ખડિયા તાલુકો જુનાગઢ અને જિલ્લો પણ ગીર સોમનાથ. આપણે કેવા ખેડૂત મિત્રો જોઈએ કે રાત દિવસ મહેનત કરે છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ભૂતોનો ભવિષ્યથી આ ગાજરના બિયારણ છે. ખરેખર આપણે વરિયાળી જેવું લાગે છે. તો ખેડૂત મિત્રોની મહેનત આપણે જોઈ લઈએ અને દરેક ખેડૂત મિત્રોને એ પણ કહેવાનું છે કે કંઈ ને કંઈ શપથ લઈ અને પાકની ફેરબદલી પણ આપણે સમય પ્રમાણે ટેકનોલોજી તો કરવી જોઈએ. આપણું શું નામ છે? દેવાનંદ ભોલાભાઈ પીઠિયા. ગામ ખડિયા. આ તમે ગાજરનું બિયારણ કરો છો એટલે ક્યારે વાવો છો અને કેવી રીતે ઉછેર કરો છો? આને પોહ મહિનામાં વાવીએ છીએ. પડતર પડું રાખવું પડે અને 4 મહિનાનો પાક છે. 4 મહિના પાક. માનો કે અત્યારે તો મને તો 90% ઉપર છે, 10% તમારો પાક બાકી છે. 10%. પછી આ માનો કે પાકી જાય પછી તમે કેવી રીતે એને તૈયાર કરો છો? પાકી જાય પછી એને હમું કરવામાં ઉપાડી કેસો છો કે દાંતડા વડે વાટો છો? ઉપાડી પાતરા કરી ખેંચી લેવાનું. ખેંચી લેવાનું પછી પાછા કરવાનું. સમજી લો કે આમાં અમારે પછી હાથ મહેનતથી ગ્રેડિંગ કરવાનું. આમાં મશીન કોઈ વસ્તુ હાલે કોઈ વસ્તુ ટેકનોલોજી ચાલે નહીં. કોઈ વસ્તુ આ યાંત્રિક સાધન કોઈ ન હાલે. તો આમાં કઈ રીતે તમે કાઢો છો કે આ વસ્તુ છે એ તાજું થતું હોય બનતું હોય ત્યારે આની માહિતી લેવી પડે, ત્યારે જોવું પડે. હવે આમાં માલિકો અમે કહીએ કે અમે આ કરીએ છીએ અમારી મહેનતથી માલિકો, તો તમે જોયા વગર તો કઈ હાલો અમે 90% જોઈ લીધું કે હવે આ પાક ગ્રેડિંગ કરવાનું હોય ત્યારે પાછું જોવું પડે. ભલે ને તમારો અનુભવ તો છે ગ્રેડિંગ કરીને પછી કપાળી વડે પહેલા આપણે કપાળી રાખતા આપણા બાપ દાદા એવી રીતે કરો છો કે ધોકાવરી કરો છો? બાકી ધોકાવી અને ખાટલા માથે ખખેરી અને મજૂર હું કરાવી અને બધું હાથે ગ્રેડિંગ કરવું પડે. આવી આ વિચાર કરીએ ને આ કહી દીધું તમે. કોઈ ખેડૂ હોય તો સીધે તો વાવી દે માલિકો અને સીધે તો તૈયાર કરે ગ્રેડિંગ કરે. એની કીધે ન થાય તો ખેડૂતનો દીકરો છે એ મરી જાય કારણ વગરનો આવશે. આ વસ્તુ છે કોઈ હાલો ખેડૂતની દ્રષ્ટિએ હું ખેડૂતના દીકરા સૌને ખેડૂતને માટે કહું કે આ એને જોવું હોય તો જ્યારે ગ્રેડિંગ કરીએ ને આને સમારકામ બધું ચોખ્ખું બધું આની મોસમ પડે કોઈ જોવે તો એને માહે. પછી આ તો બધી વસ્તુ છે કે હું આમ કહી દઉં કે કામ નહીં તો એવી રીતે એ કરી લે તો એ કારણ વગરનો મરી જાય. અને શું છે કે કારણ કે ખેડૂતનો દીકરાની એવી દશા છે કે ક્યાંયથી પૂરું થાય એમ નથી. મહેનત સિવાય બીજું એની પાસે કઈ છે નહીં. એટલે પૂરેપૂરી મહેનત કરે તો એને આમાં મળે. હવે આ તમે કહી દીધું ને આગળ આવેલું ગયું વાતચીત થઈ ગઈ માલિકો તો કે નહીં હવે મારે તો વાવી દેવું છે. તો વાવ્યા પછી એ લોકો પોતે કઈ રીતે તૈયાર કરે આનું વેચાણ છે. એટલે એવી રીતે હું ખેડૂતનો દીકરો છે હું એ માહિતી તમને એટલી દઈ શકું કે બીજા ખેડૂતનું વિચારી અને એમનો એને કહી શકું કે તમે વાવી દો મારી જાત. કારણ કે જાત મહેનત આમાં છે. આમાં કોઈ મશનરી હાલતી નથી. મશનરી હું થતું નથી. એને લીધે કોઈ ખેડૂત હોય તો ખેડૂતનો વ્યથા ખેડૂત સમજી હવે માની લો કે કાકા તમે ક્યારે આને કાઢશો? હાલો ક્યારે પાછી મુલાકાત કરો? અંદાજે મહિનો લાગશે કે આને હજી એક મહિનાની વાર છે. આજ માનો 11 તારીખ છે. આવતા 11 મહિને પાછો મુલાકાત કરી એટલું ઇન્ટરવ્યુ લઈ લીધું પાછા તમે રીતે કાઢશો ત્યારે હું તમને પાછો અહીંયા આગળ આવતો રહે. એટલે માનો એટલી પ્રોસેસ આપણી થઈ ગઈ પાછી પછી તમે આપશો જેથી કરીને ખેડૂતનું આપણું કલ્યાણ થઈ હોય શકે. આમાંથી પણ આપણે કોઈ કારણનો બેલી નીકળે એવી રીતે નવીન કરીએ તો આને શું છે કે આ જે યુટ્યુબના માધ્યમથી હોતે હાલે છે બધું દેખાડે છે તો એ બધી છે ને અધૂરી માહિતી અધૂરી ખેતી એ બધી થાય. ખેતી કરવી જાત મહેનત. પછી હું નોકરી કરતો ને વડોદરા ને અહીંયા ગાજરનું બી વાવી દેવું એ માલિકો તો એ શક્ય નથી. આની માથે 4 મહિના સુધી તપકર પણ અને ખેડૂતનો દીકરો જ એ બધું કરી શકે. બાકી આમ બેઠા છે ને ખેડૂત આ ખેતી નથી થતી. તમે દિલની વાત કરી આપણને આનંદ થાય કે ખરેખર દિલની વાત કરી. ખેડૂતનો દીકરો છું ને એટલે કે કોઈને ઘોકે સડાવવો કે કોઈને ખોદે સડાવવો એ આપણું કામ નથી. કે ભાઈ આ મને દેખાય કે ના હું બરાબર છે પણ એ હું એની વ્યથાની મને ખબર છે. બીજાને તો કોઈને ખબર નથી. અને ખેડૂતનો દીકરો છે એ લઈ જાય વાવે કોઈ પણ વારે તો એમાં હું ખુશી છું કે કોઈ પણ માણસ હાલો મારો ક્યારો ભરાઈ જાય. દેવા પડતો. ખૂબ આભાર તમારો. બંધ કરીને ફોટો પાડી દો મારો. અલ્યો મને ઓછું ભાવે જો.